જય માતાજી, જય મોગલ। ચાલો આપણે આજે વાડીએ આવ્યા હતા, એટલે આપણે પહેલાં તો તમને બધાને ફ્રૂટ 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 શું ફ્રૂટ ને ફળની તમને પહેલાં તો બધી માહિતીને ફળ ફ્રૂટ બતાવી દઉં। ચાલો આપણે જો આપણે આ લીંબુડી આપણે 3 વર્ષ પહેલાં નાનો એવો રોપડો વાવ્યો હતો ને અત્યારે કાંઈ ઘટે નહીં એવી લીંબુડી થઈ ગઈ છે ને લીંબુડા પણ આવવા મળ્યા છે। અને આપણે આ કેળું એક કેળ હતી, કેળમાંથી 1 2 3 4 5 6 લાઈન થઈ ગઈ છે કેળોની। અને કેળું બહુ મોટ્યું છે ને જો આપણે હવે અત્યારે તો લૂમું પણ કેળાની આવવા મળ્યું છે, એટલે ખાવા પૂરતી આપણે થઈ જાય એમ માનો ને તો આપણે ખાવા પૂરતી તો થઈ જાય છે। 1 2 લૂમું આવી જાય તો બસ બસ થઈ જાય છે। અને આ ટેકો આપણે નિશાણીનો મૂકી દીધો એટલે ભાંગે નહીં કેળ। જો અહીંયા પણ આપણે 2 3 વધારે રોપડા હતા એટલે સોંપી દીધા વંડીને બહાર। હાલો હવે આપણે પોપિયો જરાક જોઈ લઈએ। આમાં બધીમાં તલ વાવી દીધા છે, જગ્યા હતી તી કલમું નાખી દીધી છે, શું છે 2 5 વર્ષમાં બગીચો થઈ જાય એમ। જો આપણે આ તલ 4 4 પાંદડી આવી થઈ ગયા છે, એટલે હવે ધીમે ધીમે હવે આ 1 2 દિવસમાં પાણી પાછું પાવું જોઈએ। હાલો આપણે પોપિયો જરાક જોઈએ। જો આ તમે પોપિયો જોવો ને તમને એમ થાય ઓહો કેટલા વર્ષનો થયો છે આ, જો કેટલો લાંબો છે ને પોપિયાનો ફાલ પણ એમ છે, ઉપર એમ છે ને ડાળુમાં ફાલ એમ છે। જો આ પપ્પાએ મેળો બનાવ્યો હતો, કારણ કે રાતે ક્યારેક આવ્યો હોય તો બેહવા થાય। અને આપણે રતાળા, જે કોઈ રતાળાનો વરત તું કોમેન્ટ કરજો। આ રતાળા થોડાક વાવ્યા હતા ખાવા પૂરતી। અને આ રીંગણી, આમ તો બધું બકાલું ને ફકાલું ને આપણે ફળ ફ્રૂટ ને બધું થોડું થોડું નાખી દીધું એટલે શું છે ખાવા આપણા પૂરતી ખાવા પૂરતી થઈ જાય એમ। જો આમાં બીનું રીંગણું રાખ્યું છે, લીરો બાંધી દીધો છે, ખબર પડી જાય કે આ બીનું રીંગણું છે એમ। હાલો હવે આપણે ધીમે ધીમે આ બીજી રીંગણી છે, ઈંડા રીંગણી કહે નહીં, જો સફેદ ઈંડા જેવા રીંગણા થાય છે આમાં, ઈંડા રીંગણી। આ ફનસ, આ બીજો પોપિયો, આ ઓલો નથી, જો આ પહેલો, આ બીજો, આ થોડોક એના કરતાં નાનો છે, આ બીજું ફનસ, આ તુલસીમાં। લગભગ તો આમ તો આપણે ટોટલી ફળ ફ્રૂટના ઝાડવા સોંપી દીધા છે, એટલે શું છે કે આ લીંબુડી બીજી છે, નાની છે, વાર લાગશે થોડીક। હાલો હવે આપણે જમરૂખડી જોવા જઈએ। જમરૂખડા તો જો કે અત્યારે ક્યાંક ક્યાંક સોટાય છે, બાકી તો પૂરું થઈ ગયું, હવે જમરૂખનો ટાઈમ પૂરો થઈ ગયો। હાલો ઈશ તો તમને આગળ બતાવું, ક્યાંક તો જોવા મળશે, એટલે આવી રીતનું છે બધું। અને જોવા અહીંયા જમરૂખ રહ્યું ભેળ, એટલે જમરૂખ એ બહુ મોટા થાય, લાલ જમરૂખ છે, ઓલા નાના આવે એ નથી, બહુ મોટા જમરૂખ થાય છે। ને જમરૂખડી અત્યારે બહુ મોટી થઈ ગઈ છે, ટેકા મૂકવા પડ્યા, અહીં તો રહી નકર તો ડાળું બધી ભાંગી જાત। આમાં ક્યાંક જમરૂખ હતા, જોવા અહીંયા છે જર્યું, ઝૂમ કરીને બતાવી દો, આ 2 જમરૂખ સોટ્યા, એટલે ક્યાંક ક્યાંક છે, બાકી તો બધા ખાવા પીવાઈ ગયા। અને આમાં બધે આખા ખેતરમાં તેલ નાખી દીધા છે, જે થાય એ હાસું થાય પછી ખબર પડે। ને હાલો તો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ, વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને છેલ્લે આપણે પાણીનો ભભૂક્યો જોવા જવાનો છે, એટલે વિડીયોમાં બન્યા રહેજો। ચાલો હવે ધીમે ધીમે જો અહીંયા પોપિયા, ત્રીજો, એટલે પોપિયાની તો આપણે શું છે ઢીગલા છે, નીકળા પોપિયા 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 છે ખેતરમાં। હજી 1 2 પોપિયા તો આપણે લીધા નથી, એ હોત જ આમ છે ખેતરમાં, એટલે આવી રીતનું છે બધું। ને હું હજી કાંઈક ભૂલાણું, આ કલમું કોળાઈ ગયું છે, એટલે હવે વાંધો નથી આવે એમ, નકર તો હોઈ જાય એમ। આ ટમેટિયું ભૂલાઈ ગયું, જો આપણે આ ટમેટા પણ આ મોટી ટમેટીના ટમેટા છે, મોટા ટમેટા આવે ને એટલે આપણે ખાવા પૂરતી તો જુઓ કે બધું ટમેટા છે, આ તે મરચાં પણ છે, મરચાંનું પણ તમને આગળ બતાવીશ, થોડીક એવી મરચી પણ સોંપી દીધી, એટલે ખાવા પૂરતી શું છે આપણે થઈ જાય। જો આ મરચી, આ મરચાં પણ આવી ગયા છે,
હજી આગળ થોડીક વાર પહેલાં જ મેં તોડ્યા છે મરચાં છે જુઓ કે ગીઝામાં જ, પણ એક હાથ છે ફેક્સરવાળો એટલે એક હાથે નહીં નીકળે, નકર તો તમને બતાવે. અને આ વાડીની બાજુમાં આપણે સમસાણ આવેલું છે, જોઈ શકો અહીંયા બાજુમાં વાડી છે આપણી. તમને બતાવી દો, જો આ વાડી અને આ સમસાણ. અહીંથી આમને આપણે સીધા હેલા જઈએ, હમણાં નદી આવી જશે. એટલે નદી બહુ મોટી છે, છેલ્લે સુધી બને રહેજો વિડીયોમાં. અને હજી આપણે તો ભભૂક્યો જોવાનો છે પાણીનો. ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ નદીએ. હાલો આપણે નદીએ પોગી ગયા છીએ. પહેલાં તો આ ઝાડવાનું એક સારુંથી લોકેશન આવે તો લઈ લઈએ. જોવા પીળા ફૂલ. અહીંયા આપણે ઊંડો સમસાણનો પૂરો થઈ ગયો છે અને આપણે નદીએ પોગી ગયા છીએ. જો આવી રીતની છે આપણે નદી. પાણી બાણી હે એને મોજનું ચાલુ છે બાપા. લોકેશન એટલે કાંઈ ઘટે જ નહીં, બહુ મસ્ત લોકેશન છે. હું તો અહીંયા 2 દી અને 3 દીએ 2 દી અને 3 દીએ નદી બાજુ આવું એટલે મને એમ થાય કે નહીં લોકેશન છે. બાકી મને એમ થાય કે નહીં, બહુ મસ્ત લોકેશન લાગે છે. જુઓ તમે જોઈ શકો છો. હવે આપણે અહીંથી હમણાં જવાનું છે પાણીના ભભૂક્યો, બરાબર? એટલે વિડીયોમાં બના રહેજો. ભભૂક્યો જોવાનું ભૂલતા નહીં. જો પાણી હે, નીર મસ્ત મજાનું જાય છે. જોવા અહીંયા જળદંડું બેઠું છે, પણ એને દેખાય તો કોમેન્ટ કરજો જરાક. દેખાય તો કે આમાં અત્યારે જો અંદર અડધું હોઈ ગયું છે, અડધું હવે દેખાય છે. વર્તી ગયું પછી આવી ગયું. જળદંડા આમાં બહુ છે નદીમાં. અહીંથી આપણે જંગલ ચાલુ થઈ જાય એટલે આપણે એનો વિડીયો તો નહીં લઈ શકીએ, કારણ કે આપણી હદ અહીંયા પૂરી થઈ જાય છે. હવે આપણે જવાનું છે પાણીના ભભૂક્યા. ચાલો ધીમે ધીમે ઉતરીએ. આપણે ભભૂક્યા પોગી ગયા છીએ. હાલો હવે પાણીના ભભૂક્યા આપણે આવી ગયા છીએ. જો જોઈ શકો છો તમે, આવી રીતનો છે પાણીનો ભભૂક્યો. અને બહુ બધું પાણી આમ તો ભભૂક્યામાંથી નીકળે છે, અને બધું આવી રીતનું બધું પાછું વેસ. જો અહીંથી ભભૂક્યો, બહુ મોટો ભભૂક્યો અહીંથી જ છે, વસાળેથી. એટલે આવી રીતનું લોકેશન છે. જો તમને ગમે તો કોમેન્ટ કરજો, આપણે બીજું પણ લોકેશન આવું લઈશું. તો આ ભભૂક્યો કેમ લાગ્યો તમે કહો છો મને. પરપોટા નીકળે છે અંદરથી, કાંઈ ઘટે જ નહીં. અડધી કલાક તો મેં અહીંયા કાઢી નાખી. બોલો આ ભભૂક્યા કેટલી મજા આવી છે. આવો છે આપણે પાણીનો ભભૂક્યો, તમે જોઈ શકો છો. અને જોરદાર આપણે શું કહેવાય કે 2.5નું આમ તો 5ની મોટરનું પાણી ને ભભૂક્યો છૂટે છે. બધું પાછું જાય છે આમ આપણે નદીમાં અંદર પડી જતા આગળ હેઠું. જો એટલે આ 5ની મોટરનો ભભૂક્યો આમ તો છૂટે છે. જોઈ શકો છો તમે, આવી રીતનું લોકેશન છે. અહીંથી પાછું આપણે જંગલ ચાલુ થઈ જાય છે અહીંથી, એટલે આપણે ત્યાંનું તો શૂટિંગ નહીં લઈ શકીએ, કારણ કે અહીંયા લગી છે આપણો ઇલાકો. એટલે અહીંયા લગી આપણે ઉતારીશું. ને આવું લોકેશન છે. ને વિડીયોમાં બને રહેજો. ને આપણે વાડીનો પણ વિડીયો પૂરા જોજો, કારણ કે અમુક વસ્તુ પણ આપણે નવીન વાવી છે એ પણ વિડીયોમાં આપણે લીધી છે. એટલે વિડીયો પૂરો જોજો. ને આ વિડીયો તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો જય માતાજી, જય મોગલ. આ હાથ મારે હાળે સારો થાય તો સારું. કંટાળી ગયો હાથ, એવો દુખે છે ને, ફ્રેક્ચર થઈ ગયેલું કે નહીં. કેવી રીતનું થયું, ક્યાં પડ્યા હતા ને એ કાંઈ તમારે ખબર કાંઈ પૂછવી હોય તો આપણે કોમેન્ટ કરજો જરાક, એટલે આપણે જરાક જણાવી દેવું કે આ જગ્યાએ આપણે એક્સિડન્ટ થયું હતું. ચાલો જય માતાજી, જય મોગલ.